અને આજે રિલાયન્સ પર બ્રોકરેજનો બુલિશ રિપોર્ટ આવ્યો છે અને ત્યારબાદ શેરમાં એક સારી ખરીદારી આપણને જોવા મળતી દેખાઈ રહી છે. બ્રોકરેજ રિપોર્ટની વિગતો લઈએ સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. ચાંદની, જણાવો રિલાયન્સ પર શું બ્રોકરેજ નોટ અને શું અસર? જી, જે રીતે તમે જણાવ્યું કે અહીંયાથી એક બુલિશ રિપોર્ટ છે તો મોર્ગન સ્ટેનલી દ્વારા કંપની પર એક નોટ આવી છે જ્યાં તેઓ ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને 1847 પ્રતિ શેરના લક્ષ્યાંક તેમણે આપ્યા છે. મોર્ગન સ્ટેનલી માની રહ્યા છે કે છેલ્લા 30 વર્ષમાં કંપની તેના ચોથા મોનેટાઇઝેશન સાયકલમાં છે. સાથે જ કંપની અહીંયાથી અલગ અલગ સેગમેન્ટ્સમાં તેના $80 બિલિયન રોકાણને મોનેટાઇઝ કરી રહી છે હાલ, અને આવનારા સમય માટે કંપની અત્યારથી તૈયાર છે. કંપની ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે. એ પણ એક ઘણું મહત્વનું છે, પોઝિટિવ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. એઆઈના ફ્રન્ટ પર તેઓ માની રહ્યા છે મોર્ગન સ્ટેનલી કે એઆઈ રોકાણના અંડરરાઇટિંગથી ખાસ કરીને નેટ અસેટ વેલ્યુમાં વધારો થવો જોઈએ. એ પણ આગળ એક જોવા મળી શકે છે. કેટલિસ્ટ આગળ તેઓ શું માની રહ્યા છે અહીંયાથી તો રિફાઇનિંગ અપસાઇકલ જોઈ રહ્યા છે તેઓ કંપની માટે, ખાસ કરીને Q1 FY26માં. આરપોના ફ્રન્ટ પર જોઈએ એવરેજ રેવન્યુ પર યુઝર હાઇક જે છે સાથે રિટેલ ગ્રોથ છે એ તેઓ જોઈ રહ્યા છે Q2 જે 2026ના ક્વાર્ટરની બીજા ત્રિમાસિકની વાત કરીએ તો. સાથે જ કંપની માટે ત્રીજા ત્રિમાસિક માટે તેઓ જણાવી રહ્યા છે Q3 માટે કે ન્યૂ એનર્જી અને સાથે ડિજિટલ વર્ટિકલના આઈપીઓનું રેમ્પઅપ પણ એક જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક ઘણો બુલિશ રિપોર્ટ છે, સતત જ્યાં કાઉન્ટર મજબૂતી તરફ છે અને હવે જે બુલિશ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એની એક અસર આપણને સ્ટોક પર પોઝિટિવિટી સાથે જોવા મળી રહી છે. આભાર ચાંદની આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે